મિત્રો, આ વિડીયોમાં જાણીશું અધિક માસની પુરુષોત્તમ માસની સંકષ્ટ ચતુર્થી ક્યારે છે, શુભ મુહૂર્ત શું છે, ચંદ્રોદયનો સમય શું છે। અધિક માસની સંકષ્ટ ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે 3 જૂન 2026 બુધવારની રાત્રે લગભગ 9:22, જ્યાં તિથિ પૂર્ણ થાય છે 4 જૂન 2026 ગુરુવારના દિવસે રાત્રે 11:30ની આસપાસ। આમ જોઈએ તો ચંદ્ર ઉદય પ્રમાણે સંકષ્ટ ચતુર્થીનું વ્રત થાય છે, એટલા માટે તારીખ 3 જૂન 2026 બુધવારના દિવસે અધિક માસની સંકષ્ટ ચતુર્થીનું વ્રત રખાશે। આજે ચંદ્રોદય છે રાત્રિના લગભગ 10 વાગ્યાની આસપાસ। ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવું। અધિક માસની સંકષ્ટ ચતુર્થી 3 વર્ષે આવે છે, માટે આ ચતુર્થીનું ખાસ મહત્વ છે। આજે ભગવાન શ્રી ગણેશજીની વિધિ વિધાનથી પૂજા ઉપાસના થાય છે। ધૂપ દીપ નૈવેદ્ય દુર્વા ઘાસ અર્પિત થાય છે અને સાથે જ પુરુષોત્તમ ભગવાનની પણ સેવા પૂજા થાય છે। આમ કરવાથી ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે અને બુધવાર પણ આવે છે, જે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે। આમ બુધવાર અને ચતુર્થીનો સંયોગ થાય છે, ત્યારે ભગવાન શ્રી ગણેશજીની પૂજા ઉપાસના કરવાથી, વ્રત રાખવાથી, દાન પુણ્ય કરવાથી જીવનમાં આવતા સર્વે સંકટો બાધાઓ મટે છે અને ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે। જીવન મૃત્યુ સુધરી જાય છે। પુરુષોત્તમ ભગવાનની કૃપાની સાથે ગણેશ ચતુર્થીનું ભગવાન શ્રી ગણેશજીની પૂજાનું વ્રત છે, જે અત્યંત લાભકારી છે।